પુણ્ય ભરતજીના ચરિત્રનું વર્ણન કરે છે. અજનાભ વર્ષ તરીકે જણાતું આજે ભારત વર્ષ છે એ આ ભરતજીના નામથી જ પ્રખ્યાત થયું છે. ભગવાન ઋષભદેવજીના સંકલ્પ માત્રથી તેઓએ ભરતજીનો રાજ્યાભિષેક કરીને આ આખા ભારત વર્ષનું રાજ્ય કારભાર ચલાવવા માટે નિયુક્ત કર્યા. ભરતજી ખૂબ જ સુંદર રીતે રાજ્ય કારભાર ચલાવે છે. રાજાના ગૃહસ્થના બધા જ નિયમોનું પ્રેમપૂર્વક પાલન કરીને યથા યોગ્ય સમય એટલે કે જ્યારે વાનપ્રસ્થ ગ્રહણ કરવાનો સમય આવ્યો ત્યારે એક ક્ષણ માટે પણ રાહ જોયા વગર તેઓ પ્રસ્થાન કરે છે અને વન તરફ જતા રહે છે. સવાર સાંજ ગંડકી નદીમાં સ્નાન કરીને સંધ્યોપાસન કરીને શાંતિથી ધ્યાનમગ્ન પરમાત્માના સ્મરણમાં દિવસો પસાર કરે છે. હવે આપણને થાય કે હવે આમાં આગળ શું હશે, કારણ કે બધા જ નિયમોનું પાલન કરી લીધું, બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ પસાર કરી લીધો, વાનપ્રસ્થ પછી વૈરાગ્ય પ્રબળ બનતા સંન્યાસ આશ્રમમાં પણ પ્રવેશી જશે. હવે શું થવાનું? અમે તો બધું છોડી દીધું, ચાવી આપી દીધી. હવે અમને શું થવાનું? એ જે થાય ચાવી આપ્યા પછી જ થતું હોય. ચાવી હોય ત્યાંથી તો વ્યસ્ત હોઈએ ગૃહસ્થીમાં, એટલે ચિંતા નહીં. હવે નવરા પડી ગયા, હવે બહુ ધ્યાન રાખવું પડે. એનો અર્થ એને કે ચાવી ના આપી, આપી દેજો ના આપી હોય તો. આપણે ચાવી કોઈને આપશું ને તો ગુરુ આ જ્ઞાનની ચાવી આપણને આપશે. બે ચાવી એક સાથે ના રહી શકે ને, બહુ ભાર થઈ જાય. એક ચાવી ઓછી કરો તો બીજી ચાવી મળશે જ્ઞાનની. ભરતજી ધ્યાનમગ્ન બેઠા છે નદીને કિનારે. જંગલમાં પ્રાણીઓ પણ અન્ય ફરતા હોય. કાળિયાર હરણનું બચ્ચું અને કાળિયાર હરણી પાણી પીવા આવે છે. સામે હોય છે, સામેના કિનારે હોય છે અને હજી તો પાણી પીવાની શરૂઆત કરે છે અને અચાનક સિંહની ત્રાળ સંભળાય છે. સિંહની ત્રાળ જેવી સંભળાય, આ જે હરણી હતી એને ગર્ભ પણ હતો, એટલે અત્યંત વ્યાકુળ થઈ જાય છે. પોતાની ચિંતા અને પોતાના બાળકની પણ ચિંતા, એનું શું થશે, અને પ્રાણ બચાવવા માટે પાછળ તો ભાગવી જ ન શકે, માટે જોરથી છલાંગ લગાડે છે પાણીમાં અને સામે આવવાનો પ્રયત્ન કરે છે. સામે તો આવી જાય છે પણ થાકીને અત્યંત વિવહળ અને વ્યાકુળ એવી એના તો પ્રાણ જતા રહે છે. પણ જ્યારે છલાંગ મારે છે ત્યારે ગર્ભમાંથી એ જે હરણનું નાનું બચ્ચું જે છે એ પડી જાય છે અને પ્રવાહમાં તણાવવા લાગે છે. ભરતજીની નજર જાય છે અને દયાવાન રાજા હતા, જેણે આખું જીવન પ્રજા ઉપર દયા જ કરી હોય તો હરણના બચ્ચા ઉપર કેમ ન કરે, એમ કરીને પાણીમાં કૂદીને બચ્ચાને બચાવી લે છે અને જાણે પોતાનું જ બાળક હોય એ રીતે અત્યંત પ્રેમથી એ બાળકને સાચવે છે. હરણના બચ્ચાને લીલું લીલું ઘાસ ખવડાવે છે. એટલા બધા આસક્ત અંદર થઈ જાય છે, પ્રેમાવશ થઈ જાય છે કે ક્યારેક એને જોયે નહીં, ક્યારેક પેલું સંતાઈ જતું હોય, કારણ કે તો હરણનું બચ્ચું, એને શું ખબર હોય. જુઓ, એને ખબર નથી કે આ મારામાં આટલું આસક્ત છે. એમને મસ્તીથી ફરતું હોય છે અને ઘણા કલાકો સુધી જ્યારે ભરતજી એમને જુએ નહીં તો અત્યંત વિહ્વળ થઈને એની યાદમાં આંસુઓ સારે છે
કે ઓહો તું આમ ફરતું હોય, લીલું લીલું ઘાસ ચરતું હોય તો મારી જોઈને મારી આંખો પુલકિત થઈ જાય છે, મારું મન શાંત રહે છે, હું અત્યંત આનંદિત થઈ જાઉં છું, એવો મારા મનને આનંદ આપનારો તું ક્યાં છે, તું ક્યાં છે, એમ કરીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે. અને આ વ્યાકુળતા એટલી બધી વધી જાય છે કે પરમાત્માનું સ્મરણ, જો સબસ્ટિટ્યુશન થઈ ગયું, મેં વાત કરી હતી ને, ખસી જાય, આમથી બાંકડા પર બેસો કે આમથી બેસો, કંઈક તો નીકળી જ જાય. હરણનું બચ્ચું આવ્યું, ભગવાનનું સ્મરણ જતું રહ્યું, જેને માટે રાજ્ય છોડીને આવ્યા હતા. બરાબર, ખ્યાલ રાખ. અંતે એવું થાય છે, એમનો મૃત્યુની ઘડી એમની ખૂબ પાસે આવી જાય છે રાજા ભરતની. ત્યારે આ બચ્ચું જાણે છેલ્લી મિનિટે પુત્ર બેઠો હોય એવી રીતે આ બચ્ચું બેઠું હોય છે. અને હવે મારા ગયા પછી આને લીલું લીલું ઘાસ કોણ ખવડાવશે, એની ચાકરી કોણ કરશે, એનું ધ્યાન કોણ રાખશે, એને કોણ સુવડાવશે. હવે એને સુવડાવવાની જરૂર જ ના હોય, તેની મેળે સુઈ જાય. સુવડાવવાની જરૂર આપણને પડે. નાના હોઈએ ત્યારે મોટાઓ સુવડાવે, ને મોટા હોય ત્યારે એવી સુવડાવે. પેપર છાપું કંઈક મૂકી દેજે, આ લોકો તમે જુઓ ખાટલા ઓશિકા નીચે કંઈક વાંચવાનું કંઈક હોય, કંઈક થતું હોય ઊંઘ લાવવા માટે. નામ સ્મરણ કરો, માળા ફેરવો. તો આવા કંઈક વિચાર કરીને મન અત્યંત એની અંદર આસક્ત કરીને અંતે પ્રાણ ત્યાગે છે. અને નિત્ય પરમાત્માનું નામ લેનાર આ સત્વગુણી, પરમ સત્વગુણી વ્યક્તિનું શું થાય છે જુઓ. આપણું તો શું થશે? પરમ સત્વગુણી એમને હરણની યોનિમાં જ ફરી જન્મ મળે છે. પણ અને જંગલમાં તો પછી એ વિહાર કરતા કરતા થાય છે શું કે સત્વગુણ હોય છે એટલે પેલી સ્મૃતિ એમને ખબર હોય છે, સ્મૃતિ યાદ હોય છે કે હું કોણ હતો ને આ મને શું થઈ ગયું. આ યાદ હોય છે એટલે ફરી પોતાના પૂર્વ જે આશ્રમમાં જ્યાં એ ધ્યાનસ્થ હતા એ ગંડકી નદીને કિનારે ફરી આવી જાય છે. અને ત્યાં અત્યંત પશ્ચાતાપમાં એ શરીરમાં જ મૃત્યુ પામે, શાંત થઈ જાય છે શરીર. પછી આંગીરસ ગોત્રના બ્રાહ્મણને ઘેર શુભ મનુષ્ય જન્મ ફરી પ્રાપ્ત કરે છે. અને હવે તો પ્રજ્ઞા એકદમ તેજ હોય છે, હવે એકદમ એલર્ટ. એકવાર આવું થઈ ગયું, ખૂબ મોટી પછડાટ ખાધી અને પોતાને પણ શરમ આવી કે અરે કઈ નહીં ને પ્રાણીમાં બચ્ચામાં આસક્ત થયો. જ્યારે અમે પણ બ્રહ્મચર્યાશ્રમમાંથી ઘણા બધા વર્ષોથી અધ્યયન કરીને પછી સંન્યાસ આશ્રમમાં પ્રવેશ હોય, જ્યારે આ રીતે જીવન જીવવાનું હોય ત્યારે અમુક વિધિ અને વિધાનો નક્કી કરવામાં આવ્યા હોય છે. એક વખત જસ્ટ બેઠા હતા અને વાત નીકળી, પૂજ્ય સ્વામીજીએ એક ખૂબ સુંદર ટકોર કરી કે બને ત્યાં સુધી આપણે બાળકોનો દ્વેષ નથી, ઉલટા એ લોકોને તો અત્યંત પ્રેમથી બોલાવવા. કેમ? કારણ કે એમાં તમારા સંસ્કાર મૂકવાના છે. તો એ બીજા કોઈ વિષયમાં ભટક્યા વગર પરમાત્માનું નામ લેતા તો થાય. પ્રેમ કરવો પણ આસક્ત ન થવું, ખૂબ ધ્યાન રાખવું. કારણ કે આ આસક્તિ ખૂબ સહજ છે અને નિર્દોષ આસક્તિ છે. સ્વાર્થ નથી, બાળકને તો કોઈ સ્વાર્થ નથી હોતો. ખૂબ સાવચેત રહેવું. અને દરેકે બાળક